ચાલો અમે બધા ત્રણેય ભવનાથ જઈએ છીએ અને વિશુ નથી તો વિશુને મેસેજ લખી નાખ્યો છે અમે ભવનાથ જઈએ છીએ અમે ગલુને પાણીની બોટલ ભરી લીધી છે તો આજે ઠેઠ લગી જોઈ શકો છો આજ તો આખો દિવસ 2 દિવસથી વરસાદ નથી કાં 2 દિવસથી વરસાદ નથી એટલે વાતાવરણ એકદમ ચોખ્ખું બહુ મસ્ત આપણે એ બાજુ તેવો જો સારો વરસાદ વધી ગયો છે આ બાજુ જો ખાડા ભરાઈ ગયા છે અમાર તો એ બાજુ ઘર બાજુ તો હાવ કોરું થઈ ગયું તો કાં 2 દિવસથી જો લાગે સવારમાં રેડું આવી ગયું છે હા હવે અમારું ગીરને જોઈ શકો છો લીલું સમ થઈ ગયું અને હજી અડધી પછી આવીશું ત્યારે એકદમ લીલું ગ્રીન થઈ જાય કા આ અઠવાડિયાની અંદર હાઈ ક્લાસ લીલું સમ થઈ ગયું બધું આ અશોક શિલાલેખ આ પડી ગઈ હતી એનું કંઈક શું ઇનોવેશન કરાયું હે એક બાજુ દિવાલ પડી ગઈ તો દિવાલ હરકી કરી નાખી છે એક મજા આવે છે આજે હા રાત્રે તાવ જેવું આવી ગયું તો એને ફેરવવા હારું થઈ જાય છે પણ મને નથી લાગતું કે એને નાટક કર્યો હોય છે સ્કૂલે જવા ન જવા માટે કે હું ચલો આજો આજીન દુખતું હતું તાવ આવતું કારણ કે આ તો કાંઈ વાંધો નહીં ભલે કાનું કર્યું એ કાને આપણે પોતે ફરી ગયા જો અત્યારે કરણને આમાં બેસાડવો તો પણ બધું બંધ છે હવે પાછું દી હાથમાં આવવું પડે ક્યારે 5-6 વાગે કરણને આખા ભવનાથમાં ફેરવી લઈએ એટલે કરણ સાચો અમારે કરણ વેન લે એ વેન મૂકતો જ નથી અમારે કરણ પછી આ શનિદેવનું મંદિર તો એકદમ મોટું બધું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ગિરનાર દેખાતો નથી એટલે આપણે અહીંયા વરસાદ ન હોય પણ ગિરનારમાં તો વરસાદ વરસતો જ હોય છે એ બધું પાણી અમારે કાળવામાં ભેગું થાય છે ગયા વર્ષે તો અમારા ઘરમાં પાણી કરી દીધું એટલે જ્યાં અમે રહી છીએ ત્યાં નહીં અમારા માં રહી છે ત્યાં કાસા હા ચલો અહીંથી જો ભવનાથની સીડી પહેલી સીડી અહીંથી પગથિયા ચડવાના ધરાઈ ગયા છે ઠેઠ લગી બધા થોડાક ઉપર પટવી એમ કે હજી ઉપર થવું છે હાલો આટો માર લે હાલો ચાલો અહીંયા 50 પગથિયા થઈ આપણે ગળવાઈ ન પડ્યા ખરો હાલો તમે આવો વરસાદ જેવું થઈ ગયું છો વરસાદ આવશે હાલો ઓલા પપ્પાની ઈલા એ તો ઈલા ની તો ભૈયા છે ક્યાં એ કાબડ લઈને જાય ના લેતો ને એના માટે છે આ ચાલ એ ક્યાં જાય આ બી ધરાઈ ગયા છે ધરાણા ધરાઈ લઈ ગયા બાબુ 59 એ ગરમ થાય છે આ બાજુ આવતી રે हंसेंगे ना तो सोचे कि हमको डरा रहा है हंसिए એટલે ડરાવે છે ઠીક હા હાલો જોગી હવે સાસુ હાલ ચાલો તો દઈ ગયા નથી लेता ના ના લઈ લે હવે રેવા દે देखो इसलिए नहीं आ रही
મને પતા ચાલો પાવ જો લઈને આવ લઈ તો એમ ફેંકાય નહીં. ના ના ભલે ફેંકી દીધું, વાંધો નહીં. રોટલી ભૂંગળી વાળે છે, ગોળ ગોળ ભૂંગળી વાળી ખાય છે. हाँ, मतलब कि जबरदस्ती खिलाते तो उसको थप्पड़ मारता है, હે काटता नहीं है। પાણી રહેતા હોય એટલે ખબર હોય. હાલતા પટુ જા દે છે જો 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 તમે અહીંયા રહ્યો ને એટલે તારા હાથે લઈ અમે તો ક્યારના ટ્રાય કરીશ, અમારા હાથે તો લેતા જ નથી. नहीं, जान पहचान होता तो नहीं कुछ करता। હે खिलाते हैं ना रोज तो कुछ नहीं करता। वो हाँ। वो खिलाता नहीं उसको क्यों मारता? હા હા એટલે તું દરરોજ ખવડાવતી હોય એટલે ન કાંઈ કર. आपको मोर भी देखने को मिलता है, मोर हिरन सब यहाँ जंगल में ही आते એટલે કેટલા વાગે? हैं, 4 या 5 बजे। 4 થી 5 વાગે મોર હોતે આવે. हाँ, मोर होते તો हैं। શું ખાય મોર? શું ખાય? मोर बाजरा यही चने वने खाते हैं। બરોબર. તો હવે ક્યારેક આવશું, હવે વરસાદ ન अभी હોય ત્યારે. बरसात का है ना तो मोर आएगा, जब बारिश होगी ना तो यहाँ डांस करेगा। હે कि हम लोग वीडियो बना के छोड़ रहे हैं अभी यूट्यूब पर। આ 9,999 પગથિયા છે ને, એટલા બધા આપણે ન ચડી ગયા બેટા. અને ભાઈ ઘેરે આવી ગયો છે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. અમારે કરણ કે એ બાજુ જવાનું. કરણ હવે ક્યાં જવાનું છે? પરિક્રમા ચાલુ થઈ ગયા છે, આ પૂરી થાય ત્યારે અહીંથી. આમ તો જવાનું કઈ બાજુથી? ઓલી સાઈડથી. મેં જ કીધું અહીંથી જવાનું હોય છે. પરિક્રમા પૂરી થાય ત્યારે આ બાજુથી આવવાનું છે રસ્તો. તો પટુના પપ્પાને થોડું કામ છે તો ઈવડે અમને અહીંયા ઉતારીને ગયા છે. અને અમે મમ્મી દીકરો બે અહીંયા ઊભા છીએ, હું ને કરણ. કા કરણ? मम्मी आज तो यूं વરસાદ જેવો, હા મસ્ત ગોળાકાર છે. હા ગલ્લુ મજા આવી ગઈ તને? હે ગલ્લુ? બહુ મજા આવી ગઈ. વાંદરા કેવા બીક લાગતી હતી તને? જો ગાય એનું બચ્ચું હોતી હતી. આ વરસાદના ક્યાં જતા હશે? હે ગલ્લુ? ભાઈ આવી ગયો છે અત્યારે ઘેરે.